નમસ્કાર મિત્રો અને સહેલીઓ, મારું નામ અંકિતા છે। હું એક ગામમાં રહેતી હતી। મેં હજી જ મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું। તે સમયે હું 24 વર્ષની હતી। મારા ઘરની આર્થિક સ્થિતિ હંમેશા ગરીબીવાળી હતી। મારા મા બાપે બીજાના ખેતરોમાં મજૂરી કરીને મારું ભણતર પૂરું કરાવ્યું। મારા લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી હતી, પરંતુ હું મા બાપને હંમેશા કહેતી કે મને પહેલા કોઈ નોકરી લાગવા દો, પછી આપણે લગ્ન વિશે વિચારીશું। પહેલો પ્રેમ અને ઘરમાં વિરોધ। તે જ સમયે અમારા ઘરના પાડોશમાં રહેતી આંટીના ઘરે એક યુવક રજાઓમાં આવ્યો હતો। તે મારાથી 1-2 વર્ષ મોટો હશે। આ તેના મામાનું ગામ હતું, એટલે તે અહીં થોડા દિવસ રહેવાનો હતો। અમારી ઓળખાણ સહેજતાથી થઈ ગઈ। સાચું કહું તો મારે ભણીને આગળ વધવું હતું, કંઈક બનવું હતું, પણ તે દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હતો અને મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતો। તેના શબ્દો, તેનો સ્વભાવ, તેની વિનમ્રતા, આ બધું જોઈને હું તેના પ્રેમમાં સંપૂર્ણપણે બંધાઈ ગઈ। મને તેના વિના કંઈ પણ સારું નહોતું લાગતું। તે મારી ખૂબ દેખભાળ કરતો, મારા પર ખૂબ પ્રેમ લૂંટાવતો। અમારો પ્રેમ ધીમે ધીમે વધતો ગયો। એકવાર અમે બંને તેના માસીના ઘરમાં એકલા મળ્યા। અમે બંને એકબીજાની બાહોમાં હતા, અમારી લાગણીઓ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે અચાનક મારી માએ અમને જોઈ લીધા। માનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો। તેમણે જોર જોરથી બૂમો પાડી, લોકોને ભેગા કર્યા। તે યુવકને તેની માસીએ તરત જ ઘરમાંથી કાઢી મૂક્યો અને તેને તેના ગામ પાછો મોકલી દીધો। ઘર છોડવાનો નિર્ણય અને છેતરામણી એ પછી મારું જીવન જાણે વેરવિખેર થઈ ગયું। હું અંદરથી તૂટતી ગઈ। તેના વિના મને કંઈ પણ સારું નહોતું લાગતું। જતી વખતે તે મારો મોબાઈલ નંબર લઈ ગયો હતો, એટલે અમે બંનેની ફોન પર વાતચીત અને ચેટિંગ ચાલુ રહ્યા। આખરે અમે બંનેએ એક દિવસ નક્કી કર્યું કે અમે ઘરમાંથી ભાગી જઈને લગ્ન કરીશું। મા બાપે મને ખૂબ સમજાવી, પણ મેં કંઈ પણ સાંભળ્યું નહીં। તે રાત્રે 12:30 વાગ્યે અમે જે નક્કી કર્યું હતું, તે મુજબ હું એક નાનકડી બેગ અને થોડા દાગીના લઈને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગઈ। ગામના બસ સ્ટેન્ડ પર પહોંચી તો તે તેની 2 વ્હીલર પર પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યો હતો। અમે બંને રાતના અંધારામાં ગામ છોડીને નીકળી પડ્યા અને બીજા રાજ્યના એક મોટા શહેરમાં પહોંચી ગયા। આ શહેર મારા માટે બિલકુલ નવું હતું। ભીડ, રોશની, અવાજ, બધું જ અજાણ્યું। તે યુવક ઘણી જગ્યાએ ફરીને આવ્યો હતો, એટલે તેને શહેરની જાણકારી હતી। અમે એક રૂમ ભાડે લીધો। લગભગ 8થી 10 દિવસ અમે સાથે રહ્યા। હું તેને વારંવાર કહેતી રહી કે આમ સાથે રહેવું બરાબર નથી, આપણે લગ્ન કરી લઈએ, પણ તે લગ્નની વાત ટાળવા લાગ્યો। તે કહેવા લાગ્યો, આપણે આમ જ સાથે રહી શકીએ છીએ, લગ્ન કરવા જરૂરી નથી। તેની વાતોથી મારું મન ગૂંચવાવા લાગ્યું, પણ ધીમે ધીમે મને અનુભવ થવા લાગ્યો કે તેને મારી લાગણીઓ, મારા પ્રેમ, મારા વિશ્વાસની કોઈ કદર નથી। તેને માત્ર મારું શરીર જોઈતું હતું। મેં તેને પ્રેમ આપ્યો અને તેણે મારો બસ ઉપયોગ કર્યો। લગભગ 10 દિવસ આમ જ વીતી ગયા અને એક દિવસ તે બહાર કંઈક લેવા ગયો, પણ પાછો ફર્યો જ નહીં। મેં સવારથી સાંજ સુધી રાહ જોઈ। મારી આંખોમાંથી ઊંઘ ગાયબ હતી। હું ખૂબ ડરી ગઈ હતી। તેનો ફોન પણ બંધ હતો। શું કરું, ક્યાં જાઉં, ક્યાં રહું, કંઈ પણ સમજાતું નહોતું। મારી પાસે પૈસા પણ નહોતા। હું જે સોનાના દાગીના લાવી હતી, તે પણ તે લઈ ગયો હતો। અજાણ્યા શહેરમાં એકલતા હવે મને બધું સ્પષ્ટ સમજાવા લાગ્યું। તેણે મારી સાથે પ્રેમનો નાટક કર્યો હતો, મને ધોખો આપ્યો હતો, મારી માસુમિયતનો, મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો હતો। હું એકલી પડી ગઈ હતી, અજાણ્યા શહેરમાં, નિસહાય અને ડરથી ભરેલી। 2 દિવસ આમ જ વીતી ગયા। મારું મન મને અંદરથી કોરી ખાતું હતું। હવે મને પૂરેપૂરું સમજાઈ ગયું કે તેણે મને ધોખો આપ્યો, ઉપયોગ કર્યો અને છોડી દીધી। મારું જીવન અંધારામાં ખોવાઈ ગયું હતું। તે મારી સાથે લગ્ન કરવા તૈયાર નહોતો, કારણ કે તેને માત્ર મારું શરીર ભોગવવું હતું। મારી લાગણીઓ, મારા દુઃખ, મારા જીવનનું તેને કોઈ મહત્વ નહોતું। તેણે મને ટુકડે ટુકડા કરી નાખી અને આખરે અચાનક ગાયબ થઈ ગયો। લગભગ 4-5 દિવસ થઈ ગયા, છતાં તે પાછો ન ફર્યો। હવે મારો તેના પરથી પૂરો વિશ્વાસ ઉઠી ચૂક્યો હતો। મકાન માલિકનો વ્યવહાર અને બેઘર થવું। તે દિવસે બપોરે અમે જ્યાં રહેતા હતા ત્યાં મકાન માલિક આવ્યો અને સખત અવાજમાં બોલ્યો, તમે લોકો અઠવાડિયાથી રહો છો,
એડવાન્સ નથી આપ્યું, ભાડું નથી આપ્યું. હવે પૈસા વગર રહેવું શક્ય નથી. હું ધ્રુજતા ધ્રુજતા તેની તરફ જોઈ રહી હતી. મારી પાસે એક પણ દાગીનો નહોતો, પૈસા નહોતા, કંઈ પણ નહોતું. મેં તેને મારી પૂરી સચ્ચાઈ જણાવી, મારું તૂટેલું જીવન જણાવ્યું, પણ તે ઠંડા અવાજમાં બોલ્યો, તેણે તને ધોખો આપ્યો હશે, પણ તેનાથી મારે કોઈ લેવા દેવા નથી. કાલ સવાર સુધીમાં પૈસા આપો, નહીં તો રૂમ ખાલી કરો. તે આટલું કહીને ચાલ્યો ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રડતા રડતા હું થાકી ગઈ. તેના પગ પકડવા છતાં તેને દયા ન આવી. બીજો દિવસ ઉગી નીકળ્યો. સૂરજ ઉપર આવ્યો, પણ મારું જીવન અંધારાથી ભરાઈ ગયું. માલિક ફરી આવ્યો અને મારી નાનકડી બેગ બહાર ફેંકી દીધી. મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. હું જોરથી જમીન પર પડી. હાથની બંગડીઓ તૂટી ગઈ. કાંચના ટુકડા હાથમાં વાગ્યા અને લોહી વહેવા લાગ્યું. વાળ વેરવિખેર થઈ ગયા, પણ મેં કોઈ રીતે પોતાને સંભાળી. અમૂલ સાથે મુલાકાત ત્યાંથી નીકળી પડી. ક્યાં જવું હતું, શું કરવું હતું, ખિસ્સામાં એક પણ રૂપિયો નહીં. છેલ્લા 2 દિવસથી હું રૂમમાં બચેલા સૂકા ગાંઠિયા પર કોઈ રીતે ગુજારો કરી રહી હતી. હું રસ્તા પર ચાલી રહી હતી. થાકેલી, ભૂખથી વ્યાકુળ, આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પગ આપોઆપ ચાલી રહ્યા હતા, પણ મન ક્યાંય સ્થિર નહોતું. જેમ હું રસ્તા પર આગળ વધી, મને એક વડાપાવની લારી દેખાઈ. પેટમાં ભૂખની આગ સળગી રહી હતી. 2 દિવસથી પાણી પણ બરાબર નહોતું પીધું. હું તે લારી પાસે ગઈ. ત્યાં એક યુવક વડાપાવ તળી રહ્યો હતો. તે દેખાવમાં ખૂબ સુંદર હતો, પણ મારી હાલત જોતા જ તેના ચહેરા પર ચિંતા ફેલાઈ ગઈ. હું કાંપતા અવાજે બોલી, ભાઈ સાબ, મને ખૂબ ભૂખ લાગી છે. શું મને એક વડાપાવ ખાવા આપશો? હું તમારું કોઈ પણ કામ કરી આપીશ. બસ મને થોડું ખાવાનું આપો. બોલતા બોલતા મારી આંખો ભરાઈ આવી, અવાજ તૂટી રહ્યો હતો. મારા વેરવિખેર વાળ, ચહેરા પર દુઃખની રેખાઓ, કપડાની હાલત જોઈને તેને મારા પર દયા આવી. તે ધીમેથી બોલ્યો, કામ કરવાની જરૂર નથી, બેસો, ખાઓ. તેણે પ્રેમથી એક પ્લેટમાં વડાપાવ આપ્યો. હું ત્યાં જ ટેબલ પર બેસી ગઈ અને રડતા રડતા ખાવા લાગી. તે મારી પાસે પાણીનો ગ્લાસ લઈને આવ્યો. તેની આંખોમાં સમજદારી હતી. તે સામેની બેન્ચ પર બેસી ગયો. તે સમયે આસપાસ કોઈ ગ્રાહક નહોતો. શાંત વાતાવરણમાં તેણે પૂછ્યું, શું થયું? આટલું કેમ રડી રહી છો? ત્યારે મેં મારા મનની બધી પીડા કહી સંભળાવી. હું રડતા બોલી, હું બીજા રાજ્યમાંથી આવી છું. એક યુવક સાથે પ્રેમ થયો હતો. તેણે મને ભગાડીને લાવ્યો. લગ્ન કરીશ કહીને અમે એક રૂમ લીધો. તે મારી સાથે રહ્યો, મારી સાથે પ્રેમનો નાટક કર્યો, મારા શરીરનો ઉપયોગ કર્યો, મારા દાગીના લઈ લીધા અને મને છોડીને ભાગી ગયો. મારી પાસે કંઈ પણ નથી બચ્યું. હું ક્યાં જાઉં? આ કહેતા મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે યુવક શાંત બેઠો હતો, મારી વેદનામાં ડૂબેલો. આખરે તેણે ધીમા સ્વરે કહ્યું, ચિંતા ન કર, ડર નહીં. હું મદદ કરું છું. જો તારે અહીંથી તારા ગામ જવું હોય, તો હું પૈસા આપું છું. મા બાપની યાદ આવતા જ મારી આંખોમાં આંસુ વધુ ઉમટી પડ્યા. તેમના વિશે વિચારતા મારું દિલ ફાટી ગયું. હું ધીમે ધીમે બોલી, મારા મા બાપે કેટલી મહેનતથી મને મોટી કરી. મને સ્કૂલમાં મોકલી, કોલેજ સુધી ભણાવી. તેમણે ક્યારેય મને બોજ ન સમજી, ક્યારેય ફરિયાદ ન કરી. દરેક સપના માટે તેમણે પોતાની જિંદગી લગાવી દીધી, પણ મેં જ તેમનો વિશ્વાસ તોડ્યો. તેમણે મારા માટે કેટલી આશાઓ રાખી હતી, પણ હું તે જ આશાઓ પર પાણી ફેરવીને ઘરમાંથી ભાગી આવી. તેમને શું લાગ્યું હશે? લોકોએ કેટલું શું કહ્યું હશે? તેમની ઇજ્જત શરમથી ઝૂકી ગઈ હશે. તેમના પગ લથડ્યા હશે, અને હવે મારામાં હિંમત નથી બચી કે હું તેમનો સામનો કરું. આ કહીને હું ફરી રડવા લાગી. અમૂલનું આશ્વાસન અને નવી શરૂઆત. તે વડાપાવની લારી પર બેઠેલા અમૂલે શાંત થઈને બધું સાંભળ્યું. તે થોડી પળ વિચારમાં ડૂબ્યો અને પછી ધીમેથી બોલ્યો, તો હવે તું શું કરીશ? મેં ડરતા ડરતા કહ્યું, અહીં જ રહેવાનું વિચારી રહી છું. ક્યાં જો કોઈ કામ મળી જાય, તો તમારી ઓળખાણથી જોજો. મને વધારે કંઈ નથી જોઈતું, બસ થોડું કામ મળી જાય અને રહેવાની જગ્યા મળી જાય, તો બાકી હું નિભાવી લઈશ. થોડીવાર તે શાંત બેઠો રહ્યો. તેના ચહેરા પર વિચારોની છાયા હતી. અંતમાં તે બોલ્યો, અહીં તરત જ કામ મળવું મુશ્કેલ છે,
પણ તું મારી લારી પર કામ કરી શકે છે. આ એક નાનકડી વડાપાવની લારી છે. અહીં હું ચા અને વડાપાવ વેચું છું. જો તને ખરેખર જરૂર હોય તો હું તને થોડા ઘણા પૈસા આપી શકું છું. મારો ધંધો એટલો મોટો નથી, પણ જે થઈ શકશે તે આપીશ. મેં તેની તરફ જોયું. આશ્ચર્ય અને કૃતજ્ઞતાથી ભરેલી આંખોથી મારું રડવું થંભી ગયું. મેં ખૂબ ધીમેથી તેનો હાથ મારા હાથમાં લીધો અને બોલી, મને વધારે પૈસા નથી જોઈતા. મને બસ રહેવાની જગ્યા આપી દો અને પેટ ભરવા માટે ખાવાનું આપી દો, તો હું કામ કરી લઈશ. અમૂલની આંખોમાં પણ પાણી આવી ગયું. સાદો, ઈમાનદાર માણસ. તે બોલ્યો, ઠીક છે. મારું ઘર અહીંથી 1 કિલોમીટર દૂર છે. 3 રૂમનું નાનકડું ઘર છે. જગ્યા થોડી ઓછી હશે, તારે એડજસ્ટ કરવું પડશે. મેં માથું હલાવીને હા કહી. પછી તેણે હાથ આગળ વધારીને કહ્યું, મારું નામ અમૂલ છે. મેં મારો નાજુક હાથ તેના હાથમાં મૂક્યો અને કહ્યું, હું અંકિતા. ત્યારે તેણે મારી આંખોમાં ઊંડાણથી જોયું. તેના ચહેરા પર એક અલગ જ શાંત સ્મિત હતું. તે ક્ષણે મને લાગ્યું કે અરે વાહ! જીવને ફરી એકવાર નવા સિરે શ્વાસ લેવાનો મોકો આપ્યો. તેણે લારી બંધ કરી અને બોલ્યો, ચાલ, પહેલા ઘરે જઈએ. નવું જીવન, નવો આશરો. હું તેની સાથે ઘરે ગઈ. તેનું ઘર સાદું, સ્વચ્છ અને મનને પોતાપણું આપનારું હતું. તેણે મને એક રૂમ રહેવા માટે આપ્યો. બાથરૂમ ક્યાં છે, પાણી ક્યાંથી લાવવું છે, ઘરની વ્યવસ્થા, બધું બતાવી દીધું. હું ફ્રેશ થઈને આવી, ચહેરો ધોયો, વાળ ઠીક કર્યા. પછી મેં કહ્યું, ચાલો હવે પાછા લારી પર જઈએ. આજનો દિવસ કામ કરીશ. તે મને બોલ્યો, આજ આરામ કર. હું હસીને બોલી, આરામ તો જીવનભર કર્યો, હવે કામ કરવું છે. મારો જવાબ સાંભળીને તે હળવું હસ્યો. પછી અમે બંને ફરી ગાડી પર આવ્યા. તેણે લારી લગાવી. ગ્રાહકો આવવા લાગ્યા. તે વડાપાવ તળી રહ્યો હતો અને હું ચા બનાવતા શીખી રહી હતી. તે મને દરેક વસ્તુ સમજાવી રહ્યો હતો. બટાકાનું મિશ્રણ કેવી રીતે બનાવવું છે, તેલમાં પકોડા કેવી રીતે છોડવા છે, સ્વાદની કેવી રીતે દેખભાળ કરવી છે, ગ્રાહકો સાથે હસીને કેવી રીતે વાત કરવી છે. સાંજના સવારે 6 વાગ્યા વાગતા જ ભીડ વધવા લાગી. લારી પર કામની ધમાલ તેજ થઈ. અમે બંને કામમાં લાગી ગયા. તે કામમાં મારું મન પરોવાવા લાગ્યું. દુઃખ થોડા ક્ષણો માટે ભૂલાઈ ગયું. રાત્રે 8 વાગ્યે તેણે લારી બંધ કરી અને બોલ્યો, આજના માટે ઘણું છે, હવે ઘરે જઈએ. અમે અંધારામાં ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને તે બોલ્યો, આજ હું આપણા માટે રસોઈ બનાવું છું. મને થોડી શરમ આવી. હું બોલી, અરે, હું છું તો તમે કેવી રીતે બનાવશો? તે હસીને બોલ્યો, એમાં શરમની શું વાત છે? હું અત્યાર સુધી પોતે જ બનાવીને ખાતો હતો, આજે પણ બનાવી લઈશ. મેં પૂછ્યું, તમારા ઘરમાં કોઈ નથી શું? ત્યારે તે શાંત થઈને બોલ્યો, ના. જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા મા-બાપનું નિધન થઈ ગયું. ત્યારથી હું એકલો જ છું. જાતે બનાવીને ખાઉં છું, પોતાનું બધું જાતે જોઉં છું. અમૂલ સાથે વધતો સંબંધ. તેનું આ બોલવું સાંભળીને મારા મનમાં એક દર્દભરી કસક ઉઠી. એક અજાણ્યા પુરુષે મને આટલો સહારો આપ્યો અને તેનું પણ જીવન કેટલું એકલતાથી ભરેલું રહ્યું એવું અનુભવાયું. મને ખૂબ ખરાબ લાગ્યું. પછી હું કિચનમાં ગઈ. તેણે મને ત્યાંની દરેક વસ્તુ બતાવી. ગેસ ક્યાં છે, મસાલા ક્યાં છે, પાણી ક્યાંથી લેવું, વાસણો ક્યાં રાખ્યા છે. મેં અમારા બંને માટે શાક અને રોટલી બનાવવાનું શરૂ કર્યું. લગભગ સવારે 9 વાગ્યે અમે બંને જમવા બેઠા. ઘરમાં એક નાનકડો બલ્બ સળગી રહ્યો હતો. હળવા પ્રકાશમાં હું અને અમૂલ બેસીને ખાઈ રહ્યા હતા. અમૂલ મારી તરફ જોતા બોલ્યો, ખરેખર, ખૂબ દિવસો પછી ઘર જેવું ખાવાનું લાગી રહ્યું છે. તારા હાથનું ખાવાનું તો બિલકુલ માના હાથ જેવો સ્વાદ આપે છે. તેના આ એક વાક્યથી હું હળવું હસી. મનનું દુઃખ થોડીવાર માટે કિનારે થયું. ખાધા પછી હું મારા રૂમમાં સૂવા ગઈ અને અમૂલ તેના રૂમમાં. પલંગ પર સૂઈને છત તરફ જોતા હું વિચારી રહી હતી કે હવે આગળ મારું શું? કિસ્મતે અમૂલથી જ મળાવ્યો હતો. થોડો સહારો મળ્યો. પાણી માટે મુશ્કેલી નથી, રહેવા માટે છત છે. તેનો સ્વભાવ પણ સારો છે. પણ જેવું જ શાંત થવા લાગ્યું, તેમ જ અચાનક મારા જીવનના જખમ ફરીથી ઉભરવા લાગ્યા. તે ધોખો આપનાર યુવકની યાદ આવતી રહી, જેણે મારી માસૂમિયત, મારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો. તેણે મને તોડી નાખી હતી. તે યાદોથી હું ફરી રડવા લાગી.
મને મા બાપની યાદ આવી. તેમના ચહેરા પર શું ભાવ હશે? તેમણે કેટલા દર્દ સહન કર્યા હશે? હું મનોમન અમૂલનો આભાર માનવા લાગી. તેણે મને ફરીથી જીવતા શીખવ્યું. આ વિચારોમાં જ મને ઊંઘ આવી ગઈ.